આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પુણ્યવાડ ગામે ગુજરાત જોડો યાત્રાનું એક મીટિંગ યોજવામાં આવી હતી। એ મીટિંગમાં ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય આવી પહોંચ્યા અને ચેતર વસાવાને જોવા માટે લાખોની સંખ્યામાં ત્યાં લોકો ઉમટ્યા। નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે આપણે ગુજરાતના જે તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભાઈ ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી એક એમ કહેવાય કે ખૂબ મોટી પાર્ટી બનવા તરફ જઈ રહી છે, કારણ કે ગુજરાતમાં જે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, હવે ત્રીજી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી પણ એક ખૂબ મોટો દબદબો ગુજરાતમાં ચલાવવા જઈ રહ્યું છે, કારણ કે ગુજરાતમાં જે અન્યાયો થાય છે, ભ્રષ્ટાચારો થાય છે, એની પોલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી એ નેતાઓ આગળ આવીને જે સરકારની પોલ ખોલતા હોય છે એને આકર્ષાઈને ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તો ગઈકાલે જે છોટાઉદેપુર જિલ્લામાં જે રાજેશ રાઠવા જે ભાજપના જે કાર્યકારી એમ કહેવાય કે ખૂબ મોટા લીડર નેતા હતા, એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પોતે જોડાયા, પરંતુ 6 થી 7 હજાર લોકોને પણ એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરાયો। તો મિત્રો, હવે આપણે એ જોઈને સમજી શકીએ કે ભાઈ આમ આદમી પાર્ટીમાં લોકો કેમ વધારે આવી રહ્યા છે। લોકો આમ આદમી પાર્ટીને જોડવાનું જે કામ કરી રહ્યા છે કે ઘણા જે જૂના જે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહેલા જે નેતાઓ છે એ કોંગ્રેસ, ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કામ કરી રહ્યા છે। તો એના પાછળનું કારણ આ જ છે કે ભાઈ ગુજરાતમાં જે અન્યાય થાય છે, ભ્રષ્ટાચારો થાય છે, એની પોલ સીધું જે આમ આદમી પાર્ટીના નેતાઓ એ ખોલતા હોય છે। તો પછી એ એમ કહેવાય કે એને આકર્ષાઈને ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તો રાજેશ રાઠવા ઘણા લોકોની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, ઘણા કાર્યકરો સાથે એ 6 થી 7 હજાર કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા। તો હવે છોટાઉદેપુરમાં એટલી બધી ભીડ હતી મિત્રો કે તમે વિડીયોમાં જોઈને સમજી શકો, ભાઈ લાખોની સંખ્યામાં ત્યાં લોકો ઉમટ્યા। જે ચેતર વસાવાનું ભાષણ પણ એ લોકો સાંભળવા માટે ત્યાં ચેતર વસાવાના ચાહકો ઉમટી પડ્યા હતા। ચેતર વસાવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું પુણ્યવાડ ગામે જે છોટાઉદેપુર જિલ્લાનું, હવે એ લોકો ત્યાં એટલી બધી લાખોની ભીડમાં ત્યાં લોકો ઉમટ્યા હતા। હવે છોટાઉદેપુર જિલ્લો આખો એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ભાગલા પડી જશે। હવે જે છોટાઉદેપુર જિલ્લો ભાજપનું ગઢ ગણાતું હતું, હવે આમ આદમી પાર્ટી ત્યાં એમ પગ નાખ્યો છે। હવે ત્યાંના લોકોનું આવનારા દિવસોમાં હવે કઈ પાર્ટીમાં જોડાશે, એમ કહેવાય કે કઈ પાર્ટીમાં વધારે લોકો સપોર્ટ કરશે, એ આવનારા દિવસોમાં ખબર પડશે। તો અત્યારે પણ જે એમ કહેવાય કે મિટિંગોમાં આપણે પબ્લિકને જોઈને સમજી શકીએ ભાઈ આમ આદમી પાર્ટી પણ કોઈ ઢીલી પહોંચી નથી। આમ આદમી પાર્ટીના નેતાઓ એ લોકોને આકર્ષાઈને એમ કહેવાય કે નેતાઓનું ભાષણથી આ જે પબ્લિક આકર્ષાય છે, એટલે એ વિસ્તારના લોકો ઘણા આમ આદમી પાર્ટીમાં જોડાયા। ખાસ કરીને રાજેશભાઈ રાઠવા તો ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નેતા હતા અને ખૂબ મજબૂત નેતા હતા, પરંતુ એ હવે ભારતીય જનતા પાર્ટીમાં એમને શું લાગ્યું, હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા। હવે આવનારા દિવસોમાં ફરી નવી અપડેટો મળતા રાજેશ રાઠવાના નવા જે નિવેદનો બહાર આવશે એ પણ લાવવાની કોશિશ કરીશું। પણ અત્યારે ફિલહાલ રાજેશ રાઠવા ખૂબ લીડર નેતા ગણાતા ભારતીય જનતા પાર્ટીમાં હવે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, હવે એમને પણ ખૂબ મોટી જવાબદારી છોટાઉદેપુર જિલ્લાની આપવામાં આવશે। એવું વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।